30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે સુરતમાં કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી વિચાર વિમર્શ સંવાદ બેઠકનું આયોજન કરાયું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત રાષ્ટ્રીય નેતાઓ હાજર રહ્યા. સુરતના ભીમરાડ ખાતે 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિને મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટી આયોજિત મહાત્મા ગાંધી વિચાર વિમર્શનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી વિચાર વિમર્શ સંવાદ બેઠકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ખુલ્લો મૂક્યો છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી સંગઠન સહપ્રભારી ઉષા નાયડુજી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, એઆઈસીસીના મંત્રી આનંદ ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદા, ધારાસભ્ય અનંત પટેલ, સુરત કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત, કોંગ્રેસ પ્રવક્તા નેશુદ દેસાઈ અને ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા એડવોકેટ ઝમીર શેખ સહિત બળવંત સુરતી, અજય ગોંડલિયા, રાજુ સોની સંવાદ બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહ્યા. તો મુખ્ય વક્તા તરીકે પિયુષ બબેલ અને ઉત્તમ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસીઓને સાથે ગાંધીવાદીઓ હાજર રહ્યા. 100 વર્ષ અગાઉ 1924માં કર્ણાટકના બેલગામ ખાતેના કોંગ્રેસ અધિવેશનમાં મહાત્મા ગાંધી પ્રમુખ તરીકે રહ્યા. અધિવેશનમાં મહાત્મા ગાંધીએ સદભાવના, પ્રેમ, કરુણા સાથે સમાનતા દેશમાં સ્થાપિત થાય તે માટે પોતાની કટિબદ્ધતા પ્રમુખ પદેથી જણાવી હતી. આજીવન તેઓ હિન્દુ મુસ્લિમ એકતા અને નિવારણ, સ્વદેશી માટે લોકોને જાગૃત કરતા રહ્યા. ગુલામી, શોષણ, અત્યાચારથી મુક્તિ માટે સત્યાગ્રહ યોજ્યો. આઝાદીની લડત સાથે લોકજાગૃતિની મશાલ તેમણે ઉપાડી છે. આઝાદીની સાથે સ્વરાજ હાથવગો થાય તેવા સમાજનું નિર્માણનું સ્વપ્ન હતું. મહાત્મા ગાંધીજીના સંકલ્પમાં સમાનતા અને સર્વોદયની અપેક્ષા સર્વોપરી હતી. મહાત્મા ગાંધીના નિર્વાણ દિને તેમના સપનોને દેશ બનાવી આયોજિત સંવાદ બેઠકમાં ગાંધી વિચારના અભ્યાસુ, ચિંતક, લેખક જોડાયા હતા. मैं पीयूष बबेले हूँ और महात्मा गांधी पर और पंडित जवाहरलाल नेहरू पर, कांग्रेस की विचारधारा पर, देश की विचारधारा पर कई पुस्तकें लिखी हैं. यही मेरा छोटा सा परिचय है. पेशे से पत्रकार हूँ. आज राष्ट्रपिता महात्मा गांधी का शहीद दिवस है, बलिदान दिवस है. आज ही के दिन एक हत्यारे ने उनकी हत्या कर दी थी 3 गोलियां मार के. तो पूरे गुजरात के लोग, पूरे देश के लोग उनका पुण्य स्मरण कर रहे हैं. आज हम बात करेंगे कि महात्मा गांधी के वो सिद्धांत जिनके लिए वो जिए और जिनके लिए ही उन्होंने अपने प्राण त्यागे, उन्हें कैसे हिंदुस्तान में फिर से पुनर्जीवित किया जाए, कैसे सत्य और अहिंसा को आगे बढ़ाया जाए, नफरत की राजनीति को पीछे किया जाए, सांप्रदायिकता और जातिवाद को हराया जाए और भारत को आर्थिक रूप से आत्मनिर्भर बनाया जाए. ये सब बातें आज के कार्यक्रम में हम लोग करने वाले हैं. डॉक्टर मनीष दोषी, मीडिया कन्वीनर ने प्रवक्ता, महात्मा गांधी फोरम फॉर इक्वालिटी, गुजरात प्रदेश कांग्रेस समिति. 30મી જાન્યુઆરી પૂજ્ય મહાત્મા ગાંધીનો સ્થૂળ દેહ તરીકે એમની હત્યા થઈ. આજે એમનો નિર્વાણ દિવસ સત્સત નમન કરું છું. અને આજે મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટીના નેજા હેઠળ ગાંધી વિચાર વિમર્શની બેઠક છે, જેમાં જાણીતા ચિંતક અને લેખક પિયુષ બબેલેજી, કિમ એજ્યુકેશનના ઉત્તમભાઈ પરમાર, બંને મુખ્ય વક્તાઓ પોતે આ ગાંધી વિચાર વિમર્શ ઉપર સમાનતાના ન્યાય અને સામાજિક ન્યાય ઉપર વાર્તાલાપ કરશે. સાથોસાથ આ સમગ્ર કાર્યક્રમની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ આ વિચાર વિમર્શ બેઠકને ખુલ્લી મૂકશે. અમારા વરિષ્ઠ આગેવાનો બધા ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે જુદા જુદા ક્ષેત્રના પ્રોફેશનલ, એટલે કે એડવોકેટ હોય, સીએ હોય, ડૉક્ટર્સ હોય, અથવા તો લેખક, ચિંતક હોય અને સાથે સાથે શિક્ષકો હોય, એવા જુદા જુદા ક્ષેત્રના લોકો આમાં આવવા માટે આમંત્રિત કરવામાં આવે છે. મૂળભૂત હેતુ એક જ છે કે દેશમાં વધતી જતી અસમાનતા, અને એ અસમાનતામાં માત્ર જો એનો ઉકેલ કોઈ હોય વિશ્વમાં તો એ માત્ર ગાંધી વિચાર છે. અને ગાંધી વિચારથી જ સમાનતા પ્રાપ્ત થઈ શકે, સત્ય અને અહિંસાથી જ આ દેશ આગળ વધી શકે, એ મૂળ મુદ્દાને લઈને અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.